દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? અરે મજામાં દેશો. તો આપણે ક્યાં જવાનું એ તમે થંબનેલ જોઈને ખબર તો પડી જ જાય છે. તો અત્યારે અમે અમદાવાદ રાત રોકાણા છીએ. કાલે વ્લોગ બનાવવાનો હતો, પણ એમાં એવું હતું કે આપણે ગળદી એટલી બધી હતી અને નાઇટમાં બહુ એટલો વ્યૂ આવે એવું હતું નહીં. તો આજે ઉદયપુર જવા નીકળવાનું છે અને અત્યારે લગભગ 4 વાગી ગયા છે. તો હમણાં આપણે નીકળવી અને ત્યાં જઈને આપણે જે અલગ અલગ જગ્યાએ ફરવાનું છે એ તમને આગળ વ્લોગમાં જોતા રહીજો, એટલે તમને મજા આવશે. અને વ્લોગ છેલ્લે સુધી જોઈ જાઓ, સ્કીપ ન કરતા. ભાઈ જો નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે, નવા નવા કપડા લઈ લીધા. મયુર સાહેબ તો જો ઉતા જ છે. ગુડ મોર્નિંગ મયુર સાહેબ. આ છે અમારા હેવી રાઇડર અને હેવી ડ્રાઈવર. ઊંઘ હારી લઈ લે તો વાંધો નહીં, બ્રેક કેવું મારે ને ચિંતા નહીં. અશોકભાઈ લાગો કરી છે નાવા માટે. આપણો વારો નહાયો છે, ડાકા ડાલવા પડશે. હા, અશોક સાહેબે લાગવગ કરી નાખી છે. લાગવગ તો અમે કરી નાખી હતી વહેલા, પણ શું લાગવગ કરી તમને ખબર નથી. નવગણ સાહેબ ને ખબર હોય, એમને વહેલા નહીં લીધું છે. બોલો નવગણ સાહેબ, તમારે બુકિંગ કરાવી રાખ્યું હતું વહેલા ઉઠી. એવું છે? હા, ટિકિટ બુક કરાવી હતી. ટિકિટ બુક કરાવી. નવગણ સાહેબે ટિકિટ બુક કરાવી હતી. બોલો તમારા પાસે છે ટિકિટ કેવું? મારી પાસે હાલમાં ટિકિટ નથી. શું કરશું? એક કામ કરીએ, આપણે હાથ પગ ધોઈને ઉપડી જઈએ. ટીકડી લઈ લેવી, ટીકડી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ શામળાજીના મંદિરે. એના વિશે નવગણ સાહેબ તમને જણાવશે આના વિશે શું છે. આદિવાસીનો મેળો છે, શામળાજી છે. આનું પ્રખ્યાત છે નૃત્ય. રંજણીઓ બહુ વખણાય છે, પ્રખ્યાત છે. અહીં ભગવાન વિષ્ણુ શ્યામ રંગના પ્રગટ થયા હોવાથી આ મંદિરને શ્યામળાજી તરીકે ઓળખવામાં આવે છે. રમકડું એટલે રમકડું ગોતે છે એમને. શું લેશું મયુર સાહેબ? મારે નથી લેવાનું. ડીજે ના શું ભાવ છે? 300. રમકડું લેવાનું ભાઈ રાખ્યું, કઈ ભાવ કેટલો કીધો? 300 200? 300 રૂપિયા ભાવ કીધો અને 300 રૂપિયા થાય. અત્યારે કપાયું દાડી નથી આવતી, 200 રૂપિયા. 300 નું બજેટ નતું. તો હવે આગળ બીજી જગ્યાએ આપણે જોઈશું, ક્યાંક સસ્તા મળે તો લઈશું. અમારી ગાડી બહુ ઘડીએ તરસ થાય છે. જેમાં નવગણ સાહેબને જેમ તરસ લાગે એમ અમારી ગાડીને તરસ લાગે છે. ગેસ પૂરા ઊભી રહી છે. તમે ચા હારી બનાવો કે ઓલા કણ હારી બનાવે? તમે ચા હારી બનાવો કે ઓલા કણ? ચા ક્યાં હારી બનાવે? જોઈ પીવો હોય તોય આ હારી બનાવે. પેલા ભાઈ બહુ સારા બનાવે. બે ભાઈ જ છે. એવું છે? બે ભાઈ હો? બે ભાઈ જ છીએ. એમ એક નો સીધું હાથ આપણે ઉભા રહી જઈએ આગળની બીજી હોટલે. પણ ભાવ બહુ વધુ કીધા. આપણે કેટલા ભાવ કીધા? 5000 ભાવ કીધા. 5000 ની આપણે કેપેસિટી છે ને. 5000 ની કેપેસિટી હોય તો આપણે મુંબઈ નો ફરવા જઈએ. હવે આપણે બીજી હોટલ ગોતી લઈ ગયા છે. મયુર સાહેબ આવી ગયા છે, હેવી રાઇડર. આ બાજુ જોજો. હા તો વાંધો નહીં. હવે આપણે આ ત્રીજી હોટલ આવી ગયા છીએ. એક હોટલે 4500, બીજી હોટલે 3600 અમે કીધા, પણ એમને નો માન્યા. એ 4600 એ સોટા હતા. અહીંયા કેટલા માને ખબર નહીં. 2000 માં માની જાય તો 2 દી રોકાઈ જશે, હજુ વધુ એક્સ્ટ્રા.
બોલે હે એમ નહીં. હા હોટલમાં તો બહુ હવે કહેવાય ને બહુ વધુ ભાવ કહી દીધા. હોલના 12,000 કીધા અને રૂમના 17,000 કીધા. પાણી કરતા ઓલી હોટલ સારું હતું, ત્યાં 4,600 કીધા હતા. કામ સારું થયું કે અમે હું મયુર સાહેબ ઉપર જઈને ફોટા પાડી લીધા. તો રૂમ હવે ગોતતા લગી છે ભૂખ, તો એ ખાઈ લેવી થોડુંક. મયુર સાહેબ ખાઈશું નહીં? શું ખાઈશું મયુરભાઈ? શું ખાવાનું? જે આપે એ ખાઈશું. જે આપે એ ખાઈશું. પૈસા દઈને ખાવાનું મફત નથી, એટલે એમ ન સમજતા. જે આપે એ એટલે 130 રૂપિયાની ડીશ છે. ગુજરાતી જ ખાવાનું. ગુજરાતી ખાવાનું છે, બટેકાનું શાક ને એવું. જોઈએ એનું કેવું બને છે. રાજસ્થાનમાં જોઈ લેવી કેવું સ્વાદ આવે છે. આ ભાઈ આગળ બે ગયા 3 ડીશ કઈ દઈ ગયા. તો હવે આપણે સિટી ગેલેસ પેલા જોયા મેક છે હવે બીચોલા હા. લીકોલા પીચોલા. તો હવે આપણે લેક પીચોલા પહોંચી ગયા છીએ અને આગળનો વિડીયો તમને દેખાડો ઠેર લાગીને. વિડીયો તમે સ્કીપ ન કરતા અને છેલ્લે સુધી જોયા રાખજો. પિસોલા લેક નો રાઈડ હવે પૂરી થઈ જાય છે. હવે આપણે જવાનું છે મોનસૂન પેલેસ. મોનસૂન પેલેસ ને તો આપણે જવાનું હતું મોનસૂન પેલેસમાં, પણ આ ટિકિટનો બજેટ બહુ વધુ હતું એટલે એ પ્લાન કેન્સલ રાખ્યો છે. અને હવે આમના પેટમાં એક ખાડો ઓછો થઈ ગયો હતો એટલે ખાડો પૂરો આવ્યા છે. ફાઇનલી મિત્રો હવે આવી ગયા છીએ આપણે આપણા રૂમે અને આજનો વ્લોગ અહીંયા પૂરો કરવી છે. કાલનો વ્લોગ તમને પાર્ટ 2 માં જોવા મળશે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે, તો આખો વિડીયો જોઈ લેજો.